શું તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવી છે? તો તેમણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું અને તે વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજો શું છે તે માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. જો તમે અમારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો સૌપ્રથમ આપણે ચૂંટણી પ્રક્રિયાનો સમયગાળો જાણીશું. ફોર્મ ભરવાની શરૂઆત 6 એપ્રિલ 2026 રોજ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે અને ફોર્મ ચકાસણી 13 એપ્રિલ 2026. ફોર્મ પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવેલ છે અને ફોર્મ ભરવામાં જરૂરી દસ્તાવેજોની યાદી: નંબર 1, ઓળખ પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, કોઈપણ એક અથવા વધુ. નંબર 2, 10 પાસપોર્ટ સાઇઝના ફોટા. નંબર 3, જાતિનો દાખલો જો લાગુ પડે. નંબર 4, આવકનો દાખલો. નંબર 5, નો ડ્યુઝ સર્ટિફિકેટ એટલે પંચાયત અથવા નગરપાલિકામાં કોઈ બાકી લેણું ન હોય તેવો દાખલો. નંબર 6, શૌચાલય હોવાનો દાખલો. તે તમને પંચાયત અથવા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. નંબર 6, પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર કે કોઈ ગુનો તમારી ઉપર નોંધાયેલ નથી તે જોવા માટેનો દાખલો. નંબર 7, મતદાર યાદીમાં નામ છે તે જોવા માટેનો પુરાવો. નંબર 8, વોર્ડનો મતદાર ક્રમાંક નંબર સર્ટિફિકેટ. અને નંબર 9, બાળકો અંગેનું પ્રમાણપત્ર. આટલા દસ્તાવેજોની જરૂર પડશે અને તમે ફોર્મ ભરીને ચૂંટણી લડી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા ખેડૂત મિત્રોને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.